આજ શું બનાવવાનું? શું બનાવવાનું? સેવસણ બનાવવા માટે વટાણાને 6 થી 7 કલાક પહેલા પલાળી દઈશું. હવે વટાણાને 6 થી 7 કલાક પલાળ્યા પછી એને બાફવા મૂકી દઈશું અને એની સાથે સાથે આપણે બટાકાને પણ બાફવા મૂકી દઈશું. હવે સેવસણની અંદર નાખવા માટે આંબલી ખજૂરની ચટણી બનાવીશું અને સાથે સાથે આપણે વિવારની ખીચડી પણ મૂકી દઈશું. 5 થી 7 સીટી વાગી જશે એટલે વટાણા ચડી જશે અને ગેસ ઉપરથી ઉતારી દઈશું. હવે વટાણાને વઘારવા માટે કઢાઈની અંદર થોડું તેલ લઈશું. એની અંદર રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, કઢી પત્તા નાખીશું. એની અંદર બટાકા બાફ્યા હતા એ નાખીશું. એની અંદર સ્વાદ અનુસાર મરચું, હળદર, ધાણા જીરું અને મીઠું નાખીશું. એની અંદર આપણે સેવસણનો મસાલો નાખીશું અને આ વઘારની અંદર હવે આપણે વટાણા નાખીશું અને આને આપણે 5 મિનિટ ઉકળવા દઈશું જેથી મસાલા બધા મિક્સ થઈ જાય. અને એની ઉપર ગાર્નિશ કરવા માટે થોડી કોથમીર નાખી દઈશું. તો સેવસણ આપણું રેડી છે. એને આપણે બાઉલની અંદર કાઢીશું. એની અંદર આપણે ડુંગળી નાખીશું, अच्छा ટામેટા નાખીશું, ठीक है સેવો નાખીશું, समझ गया અને એની અંદર પોતાના ટેસ્ટ અનુસાર ચટણી નાખીશું અને એને આપણે મિક્સ કરીને ખાઈશું. તો આ આપણું સેવસણ રેડી છે. તો કેવું લાગ્યું બધાને સેવસણ? કેવું લાગ્યું? સેવસણ કેવું લાગ્યું? કેવું લાગ્યું?